મહેસાણાના વિસનગરમાં એસીબીની મોટી કાર્યવાહી જોવા મળી છે। હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ ₹2000ની લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યો છે। વિસનગર તાલુકા સેવા સદનમાં એસીબીએ ગોઠવ્યું હતું આ છટકું। નોંધનીય છે કે હોમગાર્ડ યુનિટમાં ઇન્ચાર્જ તરીકે કામ કરતો હતો હરેશ કુમાર રાઠોડ બદલીના કાગળો આપવા માટે લાંચની માંગણી કરી હતી। ગાંધીનગર એકમની એસીબીએ કાર્યવાહી હાથ ધરી। વધુ માહિતી સાથે સંવાદદાતા મનોજ જોડાયા છે। મનોજ, વધુ એક લાંચિયો ઝડપી પાડવામાં આવ્યો છે, શું વધુ માહિતી? તો જે વાત કરવામાં આવે તો જે મહેસાણા વિસનગરમાં જે એસીબીએ મોટી કાર્યવાહી કરી હતી, જે હોમગાર્ડના યુનિટના ઇન્ચાર્જ જે હરેશ કુમાર રાઠોડ છે તેમને બદલીના કાગળો લેવા માટે 2 લાખની રિશ્વત માંગી હતી અને વિસનગર તાલુકા સેવા સદનમાં એસીબીએ છટકું ગોઠવીને જે હોમગાર્ડ યુનિટના ઇન્ચાર્જ હરેશ કુમાર રાઠોડના 2000ની લાંચ લેતા રંગે હાથે ઝડપી નાખ્યા હતા અને જે ગાંધીનગર એકમને એસીબી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો રંગે હાથો ઝડપી પાડી વધુ કાર્યવાહી તેજ કરી છે। બીઝેડ પોન્જી સ્કીમ કેસમાં વધુ એક ધરપકડના સમાચાર સામે આવ્યા છે। મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલાના પિતાની ધરપકડ કરવામાં આવી છે। સીઆઈડી ક્રાઇમે પરબત ઝાલાની ધરપકડ કરી છે। નોંધનીય છે કે ધરપકડ બાદ પરબત ઝાલાની હવે કોર્ટમાં જામીન અરજી પણ કરવામાં આવી છે। જામીન અરજી પર સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય જોડાયા છે। મૌલિક, જે રીતે આ પોન્ઝી સ્કીમ જે તે સમયે ખૂબ જ ચર્ચામાં રહી હતી અને ભૂપેન્દ્ર ઝાલાની પણ ધરપકડ કરવામાં આવી હતી, હવે તેમાં વધુ કાર્યવાહી કરાઈ છે, શું વધુ માહિતી? બિલકુલ લવલીન, જે રીતે બીજેડ પોન્ઝી સ્કીમનો આખો જે કેસ હતો જેમાં મુખ્ય આરોપી છે ભૂપેન્દ્ર ઝાલા, તેની ધરપકડ બાદ તમામ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। સાથે જ અન્ય આરોપી છે તેની પણ ધરપકડ છે તે કરવામાં આવી હતી। ત્યારબાદ હવે કોર્ટે 1 વર્ષ બાદ આ સમગ્ર કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્ર ઝાલા છે તેના પિતાની ધરપકડ છે તે કરવામાં આવી છે। ભૂપેન્દ્ર ઝાલાના પિતા પરબતસિંહ ઝાલા છે તેની ધરપકડ સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવી છે। જોકે ધરપકડ બાદ પરબતસિંહ ઝાલાએ કોર્ટમાં જામીન માટે અરજી કરી છે। બંને પક્ષની દલીલો છે તે કોર્ટમાં થઈ હતી અને જામીન અરજી પણ સુનાવણી બાદ કોર્ટે ચુકાદો છે તે અનામત રાખ્યું છે। એટલે આગામી સમયમાં પરબતસિંહને જામીન આપવા કે કેમ તે અંગે કોર્ટ ચુકાદો આપશે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે ધરપકડ બાદ હવે પરબત ઝાલાની સુનાવણી કરવામાં આવી અને તે ચુકાદો અનામત રખાયો છે।